जय जय श्री राम। माँ कुल देवी माँ करणी करो सहाय, जाहिर जग माँ तू माँ जोगणी, मारी पर्वत ब्रह्माहर भगवान भले जगत रूठी जाय, पण जेથી મોઢો ફેરવે માં મારે તરણ કોનો હોન બા। એવી ભગવતી, એવી જગદંબા, એવી 9 લાખ લોગડિયાઈ, ઈ રાજરાજેશ્વરી અને ત્રિલોક મંડલેશ્વરી જે કોઈ પણ સ્થળે બેઠી હોય, જે કોઈ પણ ડુંગરે બેઠી હોય, એના મંદિરમાં, એના ચરણોમાં પહેલા તો કોટી કોટી વંદન। હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જ્યારે આપણે ભેગા થયા હોય તો એ હનુમાનજી મહારાજને એના ચરણોમાં મારા કોટી કોટી વંદન। આજનો આ સંસ્કૃતિ સફર, આજે જે ડાયરો અહીં ભેગો થયો, હનુમાનજી મહારાજના જન્મ જયંતિનો મહોત્સવ જ્યારે ઉજવાય, વિશ્વ હિન્દુ પરિષદને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો। ખૂબ ખૂબ આભાર। વાહ, સાઉન્ડ એ 9 લાખ લોબડિયાળીને મારે યાદ કરવી હોય તો કઈ રીતે? तो नमो आदि अनादि तू ही जो भवानी, तू ही जोग माया, तू ही बागबानी, तू ही धरणी आकाश भीभो पसारे, तू ही मोह माया विशेषूल धार। न जागे न सोवे न हाले न डोले, उपते न छते करते किलोले, भुजालम विशालम भुजालम भवानी, त्रिकालम त्रिकालम करालम दिवानी। उदानम न फानम न सेहि न सेहि, न माता न ताता न भ्राता स्नेही, देह न देह न रूप न रेखी, न माया न काया न छाया विषेखी। उदासी न नासी निवासी निमांडी, स्वरूपा न रूपा सुसंडे, कमंखा न शंखा कहानी, हरिकार शब्दम निराकार बानी। न ओठ न प्रोठ न मुग्धा न बानी, करोदा विरोधा निरोधा कृपाले, अनंगा न गंगा न जानी, अनंगा न गंगा सुरंगा प्रचाली। हे शिखर पे पुहारो असोरूप तोरो, अजोनी सुपावे कटे पंद मोर। भक्त दुख प्रभु भजे,
બજે એસી બાતા અનેક. જગતના ચોકમાં કોઈ પણ ભગત હોય અને એને જ્યારે દુઃખ આવે, એને જ્યારે પીડા આવે, એની દુઃખી દશા થાય, તો એનો પ્રભુ, એનો ભગવાન એની દુઃખ, એનું પીડા બધી વેઠી લેતો હોય. આવું તો જગતના ચોકમાં આવા કેટલાય દાખલા તમને જોવા મળ્યા હશે. ભગતા દુઃખ પ્રભુ ભજે એસી બાતા અનેક, પણ દાસ ભજે દુઃખ દેવરા એસો અંજની જાયો એક દાસ થઈને, એક ભગત થઈને પોતાના પ્રભુના બધા દુઃખ વેઠી લીધા હોય તો એ અંજની જાયા, હનુમાન સિવાય બીજાનું કામ નથી ભલામાં. એના જન્મ જયંતિ મહોત્સવમાં જયારે આપણે અહીં ભેગા થયા હોય, કાયમ માટે કહું, એક હાથમાં તલવાર અને બીજા હાથે માળા હોય ને, એ જ ભક્તિ કરી શકે. રાંજી પાંજીનું કામ નથી, માઈ કાંગલાનું કામ નથી ભક્તિ કરવું. એ મરદ માણા જ કરી શકે ભક્તિ. ઈ ક્રાંતિ તો કાયમના માટે હોવી જ જોઈએ જીવનમાં. ભક્તિ સહિત ક્રાંતિ હોવી જ જોઈએ. અને ઈ ક્રાંતિની જયારે વાત કરતા હોય, એ ભક્તિની તાકાત શું કહેવાય? તો તમે વિચાર કરો, એક ભીમડો રબારી નાવલીનો આવીને એમ કે એ ઠાકર, એ બાપ, એ બાપુ, હવે ઘડીક ગાયું માણા બાણા એક બાજુ મૂકી દો, આપણી ગાયું માતાજીઓને મોરબી વાળા વાળી ગયા. અરે બાપા, મેં તો હવે ઠાકરનો બેરખો હાથમાં લઈ લીધો, તમે શું આવીને કહો છો? અમારે તો આવું કઈ કરાય નહીં. અરે શું વાત કરો તમે? કાઠીના દીકરા થઈ અને ગાયું વાળી જતા હોય અને તમે પાછા એમ કહો મારા હાથમાં લઈ લીધી, બેરખો હાથમાં લઈ. કાં તો બેરખો હેઠો મૂકી દો અને કાં તો બેરખાનું પ્રમાણ બતાવો. અને હોકાની નાયર હાથમાંથી હાથ બાંધીને કીધું કે એ ભીમડા, એ રબારી, તને હજી આ અલખની ખબર ન હોય, આ બેરખાની તાકાતની ખબર નથી. હવે સાંભળી લે, આ હોકાની એક હટ લઈ અને ફૂંક મારી દે અને મોરબીના ગઢના કાંગરા હેઠાનો નાખે તો બેરખાના પાંચાળના પીરાણાની તાકાત નો કહેવાય. ભલા માણસ નાખી દઉં અને કારાળા ભૂભાંગ કરતો એ નાખી દે. નાડ જંજળ બંદૂકની ને પણ ઘડીએ નાડ આપણા દુલાભાઈ કાકા કે તમે મોટરસાયકલ લઈને જાતા હોય અને તમારી 50, 100, 200, 300 રૂપિયાની ટોપી પડી જાય તો મારા 1 કિલોમીટર થી પાછો વળે કે મારી ટોપી પડી ગઈ, મારી આટલા રૂપિયાની ફલાણાની ટોપી પડી ગઈ. આવી રીતે તો 1 કિલોમીટર થી પાછા વળી જાય. તો તમે વિચાર કરો, 50, 60 વર્ષ લગી એમનું જીવીને વયા જતા હોય, સારું સમરણ કર્યા વગર, સારા નામ લીધા વગર, સારા કામ કર્યા વગર. કેવડી દુઃખની વાત. આવા એક વિચાર જો મગજમાં આવી જાય તો જીવન જીવવાનો કેળો મળી જાય સાહેબ. એટલે આવો સંસ્કૃતિ સભર જયારે આવો પ્રોગ્રામ વિશ્વ હિન્દુ પરિષદ અને સિદ્ધેશ્વરી હનુમાન ચાલીસા કેન્દ્ર, આ બધાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દઉં. કે બધા ભેગા થાય ત્યારે આવું સત્કર્મ થાય. આમાં હું 15 જણા સારું કરવા બેઠો, 10 જણા તો એમાં એ જ વિચારતા આવું કઈ ન કરવાનું. સારા કામમાં તો હું ભેંસ લેવા જાઉં તો ભેંસના જ પૈસા દેવાના હોય, બગાવું તો મફત આવે, એને ચટકા મારવા સિવાય કઈ કામ ન હોય. તમને કેટલાય નેડાઈ હોય આમાં, એ હું બહુ સારી રીતે જાણું. હું કાઠિયાવાડ થી આવું યાર. એટલે આવો સંસ્કૃતિ સભર પ્રોગ્રામ શું કામ વધાવવા જોઈએ? એનું કારણ, સારું કરો ન કરો એ તમારી વ્યક્તિગત વાત કહેવાય, પણ જે કરતા હોય એને વધાવવા પડે. ફેર મારા દુહાસનથી શરૂઆત કરવી અને જે કાંઈ પછી આપણે વાતો કરવાના, આનંદ કરવાના એ કરશું, પણ પહેલા મારા દુહાસનથી શરૂઆત કરવી. એટલા માટે
શેરી ઓઢણા આ ભૂતના શેરી ઓઢણા અને હેમાળાનો ગળે હાર પણ ચેતનાગના માણસના પગે આકડા મારી શક્તિ સજે ચણગા કમલા સગત समाज जो घट जात घट डोप घट जात कई कथा बड़ा बड़ा हट जात कई कथा ये हटा आड़ पड़े समाज एक डोप घट जात कई घट डोप घट जात कई कथा बड़ा बड़ा हट जात कई कथा ये हटा ओ हटे बढ़ जाए कमल धड़ 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 मर्द बोली पहचाने मर्द गिलानी भाई मर्द जिंदा नहीं माने मर्द ले और गई मर्द को मर्द बचावे मर्दों की भूमि सेवा विष्णुनगर એટલે મારે આ કહેવાનું મન થાય मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावी खाई मर्द चिंता नहीं माने मर्द ले और दे मर्द को मर्द बचा दे गहरे सा कहे काम मर्द को मर्द ही आवे અને એ મર્દ માણસ જેથી ઝીંગાણામાં ઉતરે અને જેથી શમશેર કાઢે અને કઈ રીતે આવે નાખતા હાલી હોરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ધૂમે ગમાણ કે ગાડી તાડીઓ બોલે મંડાણી કાઢીઓ જેવો ધૂળી અડે મારે જાણે મામલો મેદાન આવે નાખતા હાલી હોરા લડવા મેદાન માથે માંડિયા ભલાણ ઘોડા ધૂમે ગમાણ आग नाखता हली पूरा लड़वा मैदान माथे मांडिया पलाण घोड़ा घूमे गमाण के गाड़ी ताड़ीओ बोले मंडाणी काढ़ीओ जेव जोड़ी डमर जाने मामलो मैदान जोड़ा आवजू उकवा लागू हथेड़ा उकड़ा लगा गगन गोजार हाकोटा बाकोटा जता भल कारा लल कारा मारवा मारवा तणे लागे लेली ले लागे लेली ले डाबला मांडता धरा धमके दाबके दाड़ी जमके साजनी गोटे गंभरा जकोण तत जमके मामते दाड़ी बिजड़ी जालने कड़ी ब्रह्म वाला बाळे काळा गति वाला मोन आए डाबला मांडता धरा धमके सबके दाड़ी जमके साजनी गोटे गंभरा जकोण तत जमके मामते दाड़ी बिजड़ी जालने कड़ी ब्रह्म वाला बाळे काळा
વાળા ગટીવાળા મોર બાબુજી આકડા વાળા કાકા કાના ચોરી વદા કોરંગી યાકડી વાળા કોરલા કરોડ આલા વાળા લટા કે કોરણા ઉલંદી બચે જટાળા જોગેન્દ્ર ને પટાળા કર્યો मैदान माथे एवर नोनी खोज हांगे वर वाने आयला साही मोगलोनी खोज माथे एकलो राइट को राणो हिट को एकता बिना गोपोना मनाण माड़ा राजपूती खोज माथे कोई लड़ा घर बका महादेव नाम धारी महादेव नाम धारी महादेव नाम धारी हर 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 घेराया राणा संग तारे डाला राणा माथे करे बाजी कदी राखिया निशान राणा करे कल्ल वार महाराणा माड़ी करे माना आमे दिया मोगलोनी माथे डाला मान केड़ा नीचे मिलू राणा अल्ली संग्राम काजे घरे वार सुता बाण जान मेघना मंडाळ पछिया से हाहाकार आवधूनी पड़ी ताळा राणा माने लगा हुरा 22 हजा लगा हुरा 22 यवनोनी खोज हांगे बरवाने आयला साही मोगलोनी खोज माथे एकलो राइट को राणो हिट को एकता बिना गोपोना मनाड़ा माना राजपूती खोज माथे जोई लेड़ा नर पक्का महादेव नामधारी आन जंग मगेलिया राणा संग तारे डाला राणा माथे धरी साज देदी राखिया निशान राणा करे हमारी सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशिया नी हटारी आई हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी आई पहाड़ उन्नत मुखे करते उच्चारता गरजती जलनी दिज्ञान चरणी एवी भारती भौमनी वंदु तने या वडी तने धन्य हो धन्य गुर्जर धरण एवी धरा एवी धरती गुजरात नो काळजू એટલે વિસનગર गुजरात नो काळजू એટલે વિસનગર સાધુ સંતોની જગ્યા ગામ एक बार साउंड सिस्टम ने एक बार जोरदार ताड़ियों गड़गड़ाट से बजावी लियो जिमी भाई ने एक बार जोरदार ताड़ियों गड़गड़ाट से बजावी लियो અને પ્રિયાંશ ભાઈ ઉભરતો કલાકાર ગુજરાતની ધરતીનો ઉભરતો કલાકાર મને બહુ ગમે એટલે ખોટો નહીં ખોટા વખાણ ન કરું સાહિત્યકાર તરીકે આવ્યો અહીંયા ખોટા વખાણ ન થાય અને આ તો સનાતન ધર્મનો આજે ધજા ફડાકા મારે અને સનાતન ધર્મનો જ્યારે કામકાજ હોય અને જો કહું ન તૂટે તો સનાતન ધર્મના સાહિત્યકાર નકામા સાહેબ એટલે ઈ ધરા ઈ ધરતી તો આના માઠોડા કેવા આના હૃદય કેવા આના માણસોના હૃદય કેવા આય હૃદય ગૌરવ ભર્યા જના રુદર થઈ ધબકતા અને હબકીને ના કદી હામ તજતા આ ઢીલા પોતા હૃદય વાળાનું કામ નથી કઠણ કાળજા વાળાની વાત કરું જેવા તેવાની વાત નથી થતી કેવા હૃદય અહીંયા આય હૃદય ગૌરવ ભર્યા જના રુધિર થી ધબકતા હબકીને ના કદી હામ તજતા હેત નાકને કારણે શૂર નર નારીઓ મરદથી હરખથી મૃત્યુના સાજ ડરતા ઈ મરદ નર અને નારીઓની આ વાત થાય છે સાહેબ પેલા કેતો નજીક કહું છું રાકાથી રામજી મંદિર નો બજાય ભક્તિ કરવી મરદનું કામ છે મરદનું કામ
આય ભગત નરસિંહ જ્યાં નાચ્યો, નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતી ને સંતનો છે વિસામો. આય ગામો ગામો ઉભા સ્તંભ પોકારતા, શૂરના ગુણ ને ગાથ વર્ણે, એવી ભારતી ભૂમની બંધુ તને આવડી, તન ધન્ય હો ધન્ય, ગુર્જર ધરણી તન ધન્ય હો ધન્ય, વિસનગર ની ધરતી. અને મારે વાત કરવી તમને ઝવેરચંદ મેઘાણીની. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ચોટીલામાં જન્મેનો, વાણિયાના ઘરમાં. અને ઈ ઝવેરચંદ મેઘાણી જેથી ગીરમાં આવ્યા ખજૂરીના નેહમાં, અને એને જે વર્ણન કર્યું, અહીંથી આખી વાત તમને કરું, જાજો સમય તો ન લઉં, ટૂંકમાં વાત કરીશ. ઈ ઝવેરચંદ મેઘાણી અને કાગ બાપુ જેથી ખજૂરીના નેહમાં આવ્યા, આમ જરા જરા પગબગડું અંધારું થઈ ગયું હતું. કોક ચારણના છોકરા પાવા વગાડે, કાનીઓ વગાડે, કોક ચારણના છોકરા છંદ બોલે, કોક ગોવાળી અડધા દૂધ દોવે, ગાય દોવે, ભેહું દોવે, દૂધ કાઢે, દૂધના બોગરા ને બોગરા ભરી દીધા છે. બોગરામાંથી તાહડી આમ કરીને બોગરામાંથી તાહડીઓ ભરી દીધી. મેઘાણીના હાથમાં દૂધની તાહડી, કાગ બાપુના હાથમાં દૂધની તાહડી. આમ જરા જરા બગબગડું અંધારું થઈ ગયું, જેને કહેવાય લાલ ટેરું પૂરી થઈ, અને સંધ્યા પૂરી થઈ ગઈ, અંધારું માંડ્યું થાવા. એમાં હાવજ ગામમાં આવે, ડાલા મથો હાવજ જેથી વાળ ભાંગીને ગામમાં ખાઈપકો ભડકાવીને ગાયની વાછડી હતી, ગાયની ઓળખીને પછાડી ઘ્યા કરીને ભેહુના એટલે હાથમાં ડાંગ લઈને 14 વર્ષની દીકરી દ્રશ્ય જોયું, ગડગડતી દોટ મૂક્યો. અને ખાલી એવું જ નહીં, ઝવેરચંદ મેઘાણી એવું લખે કે જ્યારે એ દીકરી 14 વર્ષની દીકરી હાવજની સામે ડાંગ ઉઠાવીને દોડી, ગડગડતી દોટ મૂકી, પણ તેથી ચોટીલાના ડુંગરેથી ચંડમુંડને ચોડવા માટે ચામુંડા ઉતરી હોય એવું એનું દ્રશ્ય દેખાતું હતું. થોર નાદ ભોકાર થટ ભાઈ અસુર તલતાર રામણે જોર રાખ રાખ, એ જઈને હાવજના ખોપડામાં લાકડી મારે, ક્યાં કરતો વાહે હટે, પાછો 2 ડગલા આગળ આવે, પાછી લાકડી મારે, મેઘાણીના હાથમાં દૂધની તાહડી મડ્યામાં થવા. એક 14 વર્ષની દીકરી હાવજના ખોપરામાં લાકડી મારે, તાહડી મૂકી હેઠી, દૂધ ન પીવાય, હાથમાં કલમ લીધી. અને ઈ વર્ણન કરે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, ચારણ કન્યાનું કઈ રીતે વર્ણન કરે. હાવજ ગરજે વન રાવણ નો રાજા ગરજે, ગિરકાંઠા નો કહેરી ગરજે, પર્વત ગુણનો હરે ગરજે, કળપાકળીઓ જોજો ગરજે, જાણે તો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ઝાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આગમણો ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે. થરથર કાપે, વાડામાં વાછરડા કાપે, કૂપામાં પાડકડા કાપે, મધરા દે બંગેડા કાપે, જાડદડા પાંદડા કાપે, પહાડોના પથ્થર કરવા પે, સરતાઓના જળપણ કાપે, જળને ચેતન જળને કાપે. થરથર કાપે, વાડામાં વાછરડા કાપે, ડૂબામાં બાળકડા કાપે, મધરા દે બંગેડા કાપે, જાડદડા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરતાઓના જળપણ કાપે, જળપણ કાપે, થરથર 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 કાપે. જડબા પાડે, ડુંગર જાડે, ડાચા પાડે, જોગી જાડે, ગુફા ઉગાડે, જમરાજાનો દ્વાર ઉગાડે, પૃથ્વીનો પાતાળ ઉગાડે, પરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. આન નેહળામાંથી હાથમાં હથિયારો લીધા ગોવાળી આવે,
બિંદાર બિરાડર ઉઠે ઘડતી લેતો આહિર ઉઠે ઘડતી લેતો ચારણ ઉઠે ખડક ખેંચતો આહિર ઉઠે બરસે કાલે કાઠે ઉઠે ઘર ઘર માટે ઉઠે ગાય તણા રોવાળો ઉઠે ગાય તણા ગોવાળો ભોગો આસર બારી ઉઠે મૂછે વળતે નારા ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનો દૂધ પીનારા ઉઠે જાણે આભ મિનારા ઉઠે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા સુંદરિયાળી ચારણ કન્યા બાડી બોડી ચારણ કન્યા શ્વેત સુવારી ચારણ કન્યા દેશ નિવાસી ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાળ ગજાવે ચારણ કન્યા ઉભો રે જે ગિરના કુત્તા ઉભો રે જે કાયર દૂતા ઉભો રે જે પેટ મરાતો ઉભો રે જે ભૂખ મરાતો ઉભો રે જે ગાગો જારા ઉભો રે જે કઈ રીતે એ હાવત ને બગાડ્યો કઈ રીતે હાવત ભાઈ ભાઈથી હાવત સિંહણદારો ભણવીર ભાઈગો રણમેલી ને કાયર ભાઈગો ડુંગર નો હણનારો ભાઈગો હાથી નો હણનારો ભાઈગો મોટો વીર મુસાણો ભાઈગો નરસઈ સોના રેતી ભાઈગો નાનકડી છોડીથી ભાઈગો નરસઈ સોના રેતી ભાઈગો નાનકડી છોડીથી ભાઈગો નાનકડી છોડીથી ભાઈગો નાનકડી છોડીથી કાયર પોતા એક નાનકડી છોડીથી ભાગી ગઈ કવિએ સિંહણ ને કીધું સિંહ ને નહીં તો સિંહણ તારો બળવીર ભાગ્યો તો તારો પતિ ભાગ્યો એમ અને તેથી સિંહણે એને પૂછ્યું કાં આવું નાનકડી છોડીથી ભાગી ગયા વનરાજ થઈને પણ ત્યારે સિંહે કીધું તું કે ભલે દીકરી હતી નાની હતી પણ આ દેશની દીકરી હતી સિંહ હું છું તો એનું સન્માન કરવું પડે આ દેશની દીકરીની વાત હાવત તમે આમ તો ગયા છો ઘેરમાં જાવ અને હાવત હાયલો આવતો હોય એની હાલ જ હલબલાવી નાખેલી હાવત છે કઈ રીતે આવતો હોય છપાકરામાં જો મારે વર્ણન કરવું હોય નાથ તો આવ્યો સિંહ ડાલા માથો કાળ ઝાડ ડાઢાળો હાલ્યો જતો ડુંગરા ડાણા કરતા તો હાલિયા મૃગરા જોડા ભાડિયા પ્રથારે માથે લાગ્યા કે તારા કેતા કરે ના વાણા બહુરી લટાળો વધી ક્રોધ વાળો ભોગ કાળો ધારે નશા મોત ધાડે તરતો પુકાર આંધે ફાડે કે કરાળ કાળ હંધો જાણે કાળ ચૂકે નહીં એક સાથે હાથીઓ શિકાર ભૂલ તેના પાછો ભર લાંદણ્યો હોય તો કદી ખાઈ ના આખા જ છેતરી ખેતરો બાંધી કરે ના શિકારે અને આટકો ફેફાડા ફાળે કેહેરી અમારે આટકો ફેફાડા પાડે કેહેરી અવાજી અને મિશન વરેલા અને વીરતા ને વરેલા સધીરતા ગંભીરતા ને સ્થિરતા ન છોડે એવા ખોડલા પ્રમાણે ગીરેલા કઠેરે કરું કદી તેવા ખાણે તેતા ઘૂમતા તાહારા માઈ કરે ગમતા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળો ઝાડ ડાઢાળો હાલ્યો જતો ડુંગરા ડાણા કતા તો હાલિયા મૃગરા જોડા ભાડિયા પ્રોથારે માથે લાગિયા કે તારા કેતા ઘરે ના વણાક બહુરી લટાળો વધી ક્રોધ વાળો ક્રોધ કાળો ડાળે નશા મોત ધાડે કરતો હુંકાર આંધે ફાળે ની કરાળ કાળ હંડો જાણે કાળ ચૂકે નહીં એક સાથે હાથીઓ શિકાર ધરાણો રોશના ઘરે ભૂલે તેના પાછો ઘરે લાંદણીઓ હોય તો કદી ખાઈ ના આખા છેતરી ખેતરો બાંધી કરે ના શિકારી અને આટકો ફેફાડા ફાળે કહેરી અવાજ મિશન વરેલા અને તીરતા ને વરેલા છે ધીરતા ગંભીરતા ને સ્થિરતા ના છોડે એવા કોળલા પ્રમાણ ગીરેરા કઠેરે કરું કદી તેમાં ખાણે જતા ગમતા તાહારા માઈ કરે ગમતા સૌ ધરે મરે પણ ટેક ન મોકે ભાગે સૌ નહીં લડે સૂર પદ કદી ન ચૂકે નિરાશ
आधार को देख दिए आधार आप बल वतन अनुसार और स्नेह में कभी करे नहीं चल। અને છેલ્લી ઘડીમાં ભગવાન મહાદેવને યાદ કરી લઉં મારી યાર એકવાર હાથ ઊંચા કરીને હર હર નો નાદ કરી દો। આ છપ્પા કરું ગાઈશ ને એમાં હર હર આવશે એમાં મારી યાર એકવાર હાથ ઊંચા કરીને નાદ કરી લેડા હાલે ને વેદાને માથે યવનોની ફૌજ હામે વરવાને હાલા સાહી મોગલોની ફૌજ માથે એકલો ત્રાટકો રાણો એટકો એકતા વિના કોકોના મંડાણ મેળા રાજપૂતી ફૌજ માથે કોઈ લેડા નર કથા મહાદેવ નામ ધારી હર 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 મહાદેવ। केसरी नंदन हनुमान जय। जय माताजी। खूब खूब आभार सांभळवा बदल।